હાજર રહું છું. આપણે બધાને વિનીત તો છે જ કે આપણા બધાની વચ્ચેથી આપણો ભાણો ડોક્ટર રાજેન્દ્ર, જેનું ઘાટ હતું નામ એનું નામ છે ને એનો નાશ છે. કોઈ એમ નથી કહેતો ચૈતન મરી ગયો, કોઈ એવું નથી કહેતો કે આત્મા મરી ગયો, જીવ મરી ગયો, જીવડી મરી ગઈ. મિત્રો, પરમાત્માએ આપણને 84 લાખ પ્રકારના ઘાટમાંથી મુક્તિ માટે ઉત્તમ, સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ માનવ ઘાટ સર્જિત કરીને આપણને આપેલો છે. કે દત્તા દુર્લભ મનુષા દેહ જાણો, એથી અધિક સદગુરુ કો વાતો. દત્તા દુર્લભ મનુષા દેહ જાણો. મારા ભાઈઓ બહેનો, તમને જે ઘાટ મળ્યો છે ને, જે તમને આ દેહ મળ્યો છે ને, એની કિંમત તમે જાણો છો? કોઈ પણ વસ્તુ હોય ને, વસ્તુની કિંમત ના જાણે ત્યાં સુધી એની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપણે કરતા નથી હોતા. હાર્મોનિયમ છે, જેને વગાડતા આવડે વગાડે, એની કિંમત એને સમજાય. બીજા બધા તો સાંભળી જાય ને, આનંદભાઈ આવું ને સાંભળી લે, એના અંદર તાલ આવે, તાલની અંદર થોડોક ગાય વાંચે, બરોબર છે, પણ વગાડવાનું થાય તો મને ના ફાવે. કોને ફાવે? જેની અંદર રસ હોય, રુચિ હોય, જેને પ્રેક્ટિસ કરી હોય એને ફાવે. પરમાત્માએ પણ આપણને હાર્મોન આપેલું છે, હાર્મોનિયમ આપેલું છે. જ્યાં માંજર બાજા બજે બજાવે તેસી, જ્યાં ગાંધર્વ બાજા બજે બજાવે તેસી વા. આપણે તો બોલીએ છીએ, ઉપાસના કરીએ છીએ, ધર્મ ધ્યાન કરીએ છીએ, પણ દેહના મહિમાને નથી જાણી શક્યા. ઘણી વખત કહું છું તમને, એ ધમમાં ગયા હોય, પતરાળું કાણું હોય તો બદલીએ છીએ, બદલો છો, પણ તો પતરાળા નીકળી ગયા, દિશ આવી ગઈ છે ને, એટલે પણ દિશ જો ધોઈ ના હોય તો પાછા એને સાફ કરીએ, દિશને સાફ કરીએ છીએ, પછી જમીએ છીએ, જમ્યા પછી દિશને શું કરો? મુકિંગ ચાલતા થાવ છે. એ જ પ્રક્રિયા એના જીવનમાં જેટલો ઈશ્વરમાં જન્મવાનો સમય હતો તેટલો સમય અહીંયા જીવનમાં આપણને પરમાત્મા જન્મથી મૃત્યુ સુધી આ ઘાટના સંબંધને આપણને આપેલો છે. ભોજન પૂરું થઈ ગયું, ડીશ પૂરી થઈ ગઈ. અહીંયા પણ આ જ પરિસ્થિતિ. राहुल जी कहते हैं अद्भुत ज्ञान हमारा, संतो अद्भुत ज्ञान हमारा, कोई जाने जान न हारा, संतो अद्भुत ज्ञान हमारा. શું જ્ઞાન આપી રહ્યા? અદ્ભુત જ્ઞાન. શાનું અદ્ભુત જ્ઞાન આપી આપણને? જીવાત્મા એ અંશાત્મા, તું કોણ ને તારો કરતા કોણ? જ્યાં દેહમાં તું રાખીને રહો છે, આ શરીર સર્વમાં તે પ્રીતિ કરી છે, એ વસ્તુ નાશવંત છે. કેવી છે?
નાશવંત. તો શાશ્વત શું છે? મહાત્માએ કીધું કે જન્મ્યા પછી આવે મરતા પહેલો જાય. એને જે સમજવાની વસ્તુતા છે ને આ ગાંઠ દ્વારા છે. આપણને પરમાત્માએ ખાલી અહીંયા પરિવારના માટે જગત માટે લૌકિક ક્રિયા માટે આ ગાંઠના સાક્ષાત ક્રિયા માટે નથી મોકલ્યા. તો પહેલા તો તમે તમારા ગાંઠની કિંમતને સમજો. મિત્રો હવે તો શરીરને સાચવવા માટે પગને સાચવવા માટે 1000 રૂપિયાના નહીં. હવે હું ચરાગ ચમક્યો આનંદભાઈ 7,000 બૂટ ને 8,000 બૂટ ને 25,000 બૂટ ને તો તારો બોલો થાય તમારો? એક જૂતાની કિંમત આટલી બધી? લોકો હસે હસે લાઈન પહેર્યા છે. એક જૂતાના પૈસા ખર્ચે છે પણ જીવનમાંથી તેની સાર્થકતા નથી સમજતો. સમજાય તો મજા આવી જાય. પાછા પૂછે કોઈ ગેરંટી વોરંટી? પેલાની ગેરંટી વોરંટી કરે, આની ગેરંટી મળી છે પણ એની વોરંટી પૂરી થાય જવાની જેને ભાન થતું થાય છે ભાન. પાછા કેમ જોતામાં જિંદગી પૂરી થઈ ગઈ એટલે જાય ને પૂરી થાય પણ તને એનું ધ્યાન નહોતું, એમાં સમજ નહોતી. જો એમાં સમજ હોત એમાં ધ્યાન હોત તો મહાપુરુષો કહે છે શરીર ધર્મ ખરો ધર્મ સાધન. શરીર છે ને એ શરીર એ આપણા માટે મોટું સાધન છે. યાદ રાખજો, મોટું સાધન છે. રાતે જ મંડપ બંધાઈ ગયો, વરસાદ પડ્યો, સવારે પણ પડ્યો. સાધન લગાવી દો ને આપણે મંડપમાં, વરસાદ પડ્યો, કેટલા બધા આડાવડી થઈ ગયા આપણે. બરોબર, કઈ પરિસ્થિતિમાં આપણે બેઠા છીએ. આટલી વ્યવસ્થા કરી છતાં પણ જો એમાં આવી વસ્તુતાની ઉપજણ આવી જાય તો આ શરીર માટે પણ આ વસ્તુનામાં કેટલી ઉપજણો આવી જતી હોય છે. એના માટે આપણે શું કરીએ છીએ? ડોક્ટર ક્યાં જઈએ? પણ શરીરના વ્યાધિ માટે ડોક્ટરના ત્યાં જઈએ. પણ નક્કી છે એ જન્મ્યો છે ને તેને જવાનું છે. નક્કી છે જન્મ્યો છે તેને જવાનું છે. પણ મને નથી લાગતું કે મારે અહીંથી જવું છે. તારે તમને આ ગામ છોડી તમને જવાનું મન થાય ખરું? અચ્છા કે દુનિયા છેડો ઘર શું કે વોકલ વાળા હોય તો એને બોલિયા વાળા હોય તો એને પછી નોંધોલા વાળા હોય તો એને જે હોય તે શું કે એકદમ ઘેર વગર ના ફાવે. આપણે બે એવું ને ઘર ઘર તો અહીં કેમ તમને ફાવે છે? અહીં કઈ ચોટી ગયા? તમારા બાપનો ભાન થઈ ગયા પણ આપણે ભાન નથી કે આપણું ઘર કયું છે. ખ્યાલ છે આપણું ઘર કહીએ કયું ઘર આપણું? આ સમાજમાં આ જગતમાં અહીંયા જન્મ્યા છે કે આપણે આ ઘરને મારું માની લીધેલું છે. પણ તમારું ઘર કયું? તમે કઈ ના ક્યાં ના એનું ભાન ભૂલી ગયા છીએ. સભાન પણ હતું ને સભાન પણ આપણું જતું રહ્યું છે. આપણે માયાના ફંદમાં એટલા બધા ફસાઈ ગયા છીએ કે આપણને સમજણ પડતી નથી કે કયું ઘર મારું કયું ઘર બીજાનું. કયું ઘર તો આ જ ઘર. આ જ દેહ. ના, આ ખોટી વાત છે. આ દેહ પણ તારો નથી ને આ ઘર પણ તારું નથી.
કોને સંપત્તિને વિચાર કરતા ખ્યાલ આવે? તો બાપજી કહે છે ઘાટ મૂકીને જો પોત પાકે. શું કરે? ઘાટ મૂકીને જો પોત પાકે. જો ઘાટને મૂકીને પોતને જુએ તો ખ્યાલ આવે કે આ ઘર મારું નહીં, આ ઘર મારું નહીં. પણ ક્યારે? પોત એટલે શું? તો બેઠેલો ચૈતન, જે આનું સર્વસ્વ હલાવનારો, ચલાવનારો, જે ક્રિયા કરાવનારો જે આત્મા છે, એને સમજે તો ખ્યાલ આવે, તે સિવાય ખ્યાલ ના આવે. પણ આપણને તો જન્મ્યા ત્યાંથી ને મરીએ ત્યાં સુધી કૂટવું, કમાવું, ખાવું, મોત આવે એટલે મરી જવું. આ છે ને આપણા કેટલા એવા મગથી ના ગભરાય એવા, હું તમાકુ ખાતા હોય, મસાલા ખાતા હોય, પછી બીજું બધું ખાતા હોય. ડોક્ટર એમ કે આ બધું છોડ દો, કાલમાં તમે તો વાંધો નહીં, પણ ખાવાનું તો ખરો. ભાઈ ખરો મતનો અંદર ખરો કોઈનો? પણ ના, તમને જે સાધન મળ્યું છે ને એની તમને ખબર નથી, એની ફરક નથી, માટે તમે આ રીતના આ શબ્દો ઉચ્ચારો છો. પણ કેટલા એવા છે કે જયારે એમની અંતગળી બાકી હોય ને અને જો પાછા ફરીને આવે ને ત્યારે એમ કે ભગવાનના ઘેર જઈને આવ્યો. શું કે? ભગવાનના મોહમાં મને લઈ ગયેલો, ભગવાનના ઘેરથી પાછો આવ્યો, જમતા મોંમાંથી આવ્યો. હવે મારે આ નથી કરવું. શું કે? હવે મારે આ નથી કરવું. પાછો જે ભય લાગ્યો ને, ડર લાગ્યો ને, એ ડર એને બદલે છે. અને આપણને તો ડર તો છે જ નહીં. આ ડર છે નથી. તો પહેલામાં પહેલા આજે એક મહાત્માના ત્યાં જઈને આવ્યા અમે. અમારા મહાત્મા બીજા બધા જોડે હતા. મહાત્મા બે શબ્દો બોલ્યા ખાસ, અને બે શબ્દો બહુ જ ઉપયોગી છે, બહુ જરૂરી છે. શિષ્ય કેવો છે? શિષ્ય કેવો છે? શિષ્યની પ્રક્રિયા કેવી છે? એના ઉપર એના ગુરુના ગુણ ગવાય છે. શિષ્ય કેવો છે, કેવી પ્રક્રિયા કરે છે, એના ઉપર એના ગુરુના ગુણ ગવાય છે. કે કોનો ચેલો. આવું ને, આ બાજુ શિષ્ય સારો હોય તો ગુરુના ગુણ ગવાય. અહીંયા સંસારી ક્રિયામાં દીકરો કે દીકરી સારી હોય તો શું કે ખબર તમને? આ કોનો દીકરો? આવું ને, બીજું કઈ બોલે, આ કોનો દીકરો? પછી કે ઓહો, પછી તો કહેવાનું જ ના હોય. પાછા એમ કે શું કે એના બાપનું નામ સાંભળ્યા પછી એમ કે પછી શું કહેવાનું જ ના હોય. કે એના બાપના સંસ્કાર એટલે કહેવું પડે. પણ આજના મારા બાપ સંસ્કાર વિહાણા બની ગયા ને ભક્તો આ જ્ઞાન ગતિના વશે વિહાણા બની ગયા છે. અહીંયા કેના બેઠા છે આપણે? હું જે બોલે ને તો પણ આગળ વાળા કોઈ જે ના બોલ્યા. આખા ટોળું બેઠું છે તો કોઈ જે ના બોલ્યું. મને એમ થાય કે ભગવાન એમના મોડા સીવી રીતે શું કર્યો, રામ જાણે. હું તમને આજે ઠપકો આપીશ, પૂરેપૂરો યાદ રાખજો, જિંદગીમાં યાદ રહે. ઠીક છે, આ તો આપણા સંપ્રદાયના બેઠા છે, પણ બીજા કોઈ આયા હોય જે ના બોલીએ તો નાક તમારું ના કપાય, મારું પેલું કપાય. ક્યાં બાવો કદાચ અહીં આવતા ગ્રહણ કરીને જતો રહેતો હશે, પણ અમને કોઈ શીખામણ હારી નથી આપી. બરાબર કે નહીં? તો હવે ભૂલે ચૂકે પણ જરાક જો બેઠા હોય ને, આયા હોય ને, અને જો તમને ભગવાન વાલા હોય તો એના નામની જે બોલજો. ખેતરમાં જાઓ તો ચારે ખૂણે ફરો છો ને, ખેતરમાં ચારે ખૂણે ફરો છો ને, ફરતા કેમ ફરો છો? ખેતર મારું છે અને અંદર વાયેલું કઈ પણ પરિશ્રમ કરેલો પણ જો મારો છે. ભગવાન કોનો?
અમારે એકલાનો તમારો નહીં, મારી બેનો તમારો નહીં ભગવાન? તો મામા પાણી ભરી બેઠા છો કે કઈ જુદા વિચાર લઈને આવીને બેઠા છો કે ખાલી વ્યવહારમાં આવીને બેઠા છો? ભૂલે ચૂકે ફરીથી કોક વાળા કોક જે બોલાવે તો જે બોલજો, પાપ લાગે તો બધું મારા માથે. જો આટલા સંસ્કારમાં આપણે આગળ ના આવતા હોય તો પછી આગળના જ્ઞાનના વિષયમાં તો ક્યાં નંબર લાગવાનો છે આપણો? આજુ બની બેઠીને બેઠો છું, હું જાણી જોઈને જ કહું છું તમને, કારણ કે હું બધું જોયું. હવે આ જોયા પછી હું ના બોલું તો મને જેવો મૂર્ખ બીજો કોઈ નહીં. યાદ રાખજો, જ્ઞાન બાજુ પર રહી ગયું, કૈવલધામ બાજુ પર રહી ગયું, મોક્ષ બાજુ પર રહી ગયો, પણ જેને માનો છો એની તો થોડી જે બોલો, બીજું તો ના કરો તો કઈ નહીં. પેલું મળતા મળશે પણ મળ્યું છે એનો તો લાભ લો. પણ કોને અસર થાય, કોને ના ગયા? એટલે જ અદભુત જ્ઞાન હમારા, સંતો અદભુત જ્ઞાન હમારા. કોઈ જાણે જાણનારા, કોઈ જાણતો હોય ને એના વસ્તુનો ભેદ સમજાય, તે સિવાય નહીં સમજાય. બીજો આજ વાત કરવા મને બેઠો છું, વાત કરી નાખું. આ સ્વાગત શબ્દ થાય છે ને એ મારા માટે તો ડંખે છે. ઓકે, સ્વાગત શબ્દ સારા કામમાં સ્વાગત હોય, બરોબર કે નહીં? સારા કામમાં સ્વાગત હોય, પણ આવા કામમાં સ્વાગત કહીએ ને કોઈ બીજો કોઈ હોય ને તો આપણામાં તકલીફ કરે. યાદ રાખજો, બનતા ફોલે પણ નથી ગમતા અને ના આપો. ઘરના એક જ વ્યક્તિ વડીલે, ઘરના એક જ વ્યક્તિ વડીલે પરમ ગુરુના ફુલાર કરી દીધા, ઉપાસના કરી દીધી, આપણે એના સ્વાગત કરી લીધું. કોઈ સંત આવે, સંત એક જ વખત સ્વાગત કરી લેવાનું, બીજું બધું નહીં. આમાં કેટલી વખત તો તકલીફ થતી હોય છે, મારું નામ ના બોલાયું, થાય છે ના હતું, મારું નામ ના બોલાયું. જુઓ ખરા અંદર કેવી તકલીફ થાય. કેટલાક તાકી બેઠા હોય, મારું નામ બોલાય છે હું જોઉં, અને ના બોલાય એટલે આ એક પ્રથા બહુ ખોટી છે. યાદ રાખજો, બીજા બધા સંતો ગમે માનતા હોય પણ આ ફુલારના પીછા ખોટા બગડે છે. સ્વાગત માટે ખાલી પ્રેમ પુષ્પ ધર્યો, જો બોલ્યા ને અંદરથી, હે ભાઈ આ બીજા પીછા છે. પ્રેમ પુષ્પ ધર્યો હાર હરી. સ્વાગત કોને કહેવાય? અંતરના ભાવથી એને મળવાનું છે. એમાંથી આ પુષ્પ સુકાઈ જવાનું, પણ અંતરનો ભાવ ના સુકાય, એમ નામ સ્વાગત. અને આપણે તો જ્ઞાન સંપ્રદાયના છીએ, જ્ઞાનની ગતિના વિષયવાળા છીએ. સામર્થ ગુરુ આપણને મળેલા છે, પણ દેવતાના છોકરા કોઈલા એવી દશા થઈ. કારણ કે અમારા જેવા પૂજાવામાંથી ઊંચા આવતા નથી, તમને કશું કહેતા નથી. મારું પૂજન કરો, બીજી બધી વાત બાજુ પર રહી ગઈ. તમારું જે થવું હોય તે થાય. પણ ના, આગળ બે શબ્દો બોલ્યો કે કોનો દીકરો ભક્ત બેઠો હોય, પછી કઈક સત્સંગની વાત ચાલતી હોય, અંદર અંદર ઉતરતો હોય તો કે તારા ગુરુ કોણ? પાછા કે શ્રીમદ કુબેર ગુરુ મેરા સંતો, શ્રીમદ કુબેર ગુરુ. પછી પાછા કે પાયો ચરણ કમળ સુખ. શું પાયો ચરણ કમળ સુખ? આવડે નહીં આવતા બાજુ કઈ જ નહીં. કંઠી બંધાવી કઈક કાઢતી, સુધારાનો છાંટો ના દેખાય રે ગુરુનું જ્ઞાન, એવા કાયરને નથી કામનું. મિત્રો વેઠ કહેવાય. આ બધું શું કહેવાય? વેઠ. તમારા ઘેર લગ્ન હોય તમે વેઠ ઉતારો, ઉતારો, દોડા દોડી કરો. લગ્ન પૂરું ના થાય ત્યાં સુધી દોડા દોડી કરો. ખાવ નહીં, પીવો નહીં, એમાં એમાં લાગેલા રહો. પણ જે મહેમાન આવ્યા હોય તે તમારે લાગે બે કામ કરે, આમ કરે પેલું લખાય ઘેર જતા રહે. આ બીજું નહીં.
અંદર સહભાગી થાય. આટલા માટે જ આવ્યા હોય એને શું કહેવાય? મહેમાન. આ જગ્યાએ આવીને વધારો કરીને જતા રહે એમ નામ કહેવાય. મને લાગે તમે બધા મહેમાન જેવા જ છો. કાયમ પર હું બેઠા છો ખરા, જ્ઞાન સંપ્રદાયના છો, પણ તમને જો લાગણી કે માગણી નથી, યાદ રાખો. આ જો કઈ નાખીશ યાદ રાખજો. અંદર ભાવ જાગવો જ જોઈએ. ખેતરમાં તો મહેનત કરીએ તો અનાજ પાકવું જ જોઈએ. પણ ઉભરી પછી મહિના પછી જઈએ જોવા તો પછી મહી મળે કઈ મળે? આપણું કામકાજ કેવું છે? આવા કોઈ પ્રસંગ આવે ને ત્યાં ભેગા થઈએ બેસીએ, ઉપાસના કરતા હશો તમે બધા અમુક ટાઈમે, પૂનમે કે બીજા દિવસે, પણ એ સમય ગયા પછીથી કઈ જ નહીં. એ સમય ગયા પછી પરમ ગુરુ ઠેકાણે ગોખલામાં અને આપણે બહાર. આ પરિસ્થિતિ છે માટે આપણા સંપ્રદાયની પ્રગતિ નથી થતી. આ પરિસ્થિતિના કારણે આપણા પરિવારમાં પણ કેટલાય સંપ્રદાયો આવ્યા. આપણા ઘરમાં કેટલા સંપ્રદાય આવ્યા, એના જવાબદાર આપણે પોતે છીએ, યાદ રાખજો. બીજા કોઈ નહીં. આના જવાબદાર આપણે પોતે છીએ. કેમ કે આપણે ઘરમાં શું થાય છે એના માટે પણ આપણે તકેદારી નથી રાખી. આજે કે બાપજી આજના છોકરાને ના કહેવાય, ત્યાં કોને કહેવાય? આજના છોકરાને કહેવાય. અને આજના છોકરાને કહો તો તાર શું કે તમારે શું થાય છે તો કહો મને, પછી મને કહેજો, ત્યાર પછી આપણું ના કહો, તાર કપાય નહીં. આ બધી બાબતો હવે ધીમે ધીમે તમે અંદરથી વિચારો, સુધારો. તમે પણ સુધરો, તમારા પરિવારને પણ સુધારો. ઘણી વખત મને દુઃખ થાય છે કે જતા દિવસે પરમ ગુરુ લટકાયેલા ના દેખાય ઘરમાં, એવી દશા થઈ જશે, યાદ રાખજો. પછી કોક આવશે ત્યાં કે આ ફોટો તને ના બાપ દાદા કે આ ગુરુને માનતા હતા, મને ખબર. આ પરિસ્થિતિ આવશે, યાદ રાખજો. એ પરિસ્થિતિનું નિર્માણ કોને કર્યું? મારા જેવાય તમારા જેવાય. કેમ કે મારે જે શિખામણ આપી હતી તમને આપી નહીં, તમે એને લીધી નહીં. સાપના ઘેર સાપ છે, જીભ ચાટીને પાછો આવે, આવી દશા લઈને બેઠા છીએ આપણે. આય ભાઈ સરખા ને આપણે બે સરખા. કેમ કે મારા સાધુઓને ટાઈમ નથી, તમને પણ ટાઈમ નથી, એટલે પછી શું કરે? વર મરો, કન્યા મરો, ભરતું તો ભણ, પેલું બોલો. મિત્રો ના બહુ જ પરિસ્થિતિ વિકટ થઈ જવા બેઠી છે, યાદ રાખજો. કેટલા જ્ઞાની હતા, કેટલા સમજુ હતા. પેલા લપસી ગયા છે ને, નામ નહીં આપું, એવા લપસી ગયા છે ને કે જે વ્યક્તિ સત્સંગમાં આગળ બી ને આજે એમનો નંબર જ ના લાગે. યાદ રાખજો. આ પરિસ્થિતિ કેમ થઈ કે આપણે ધીમે ધીમે નીચા ઉતરતા જઈએ છીએ. નીચા ઉતરતા જઈએ તો પરિવાર પછી ઊંચો આવે એવું લાગે તમને? નહીં આવે. મિત્રો જ્ઞાન ગતિના વિષયમાં વસ્તુતાને સમજતા પહેલા તમે તમારા પરિવારમાં અંદર જળ મજબૂત વસ્તુતા બનાવી દો. જ્ઞાન તો હું અમોઘ છે. તમે બધા ખેતરમાં પાણી વાળો છો, તે પાણી વાળતા જાવ, ડાળીએ બનાવો. ખેતી કરો છો બધા? ચાલો શું કરવું પડે? મોટર ચાલુ કરી પછી ડાળીએ બનાવવાનો? ક્યારા પછી બનાવવાના? નહીં બોલો, કારણ કે ઠપકા આપણા પર જાય છે, કોઈ ના બોલે, બરોબર ને? કોટિંગ માંગવાની રહી એવી વાત છે. ખેતરમાં પેલા ક્યારા બનાવીએ, ઢાળીઓ બનાવીએ, પછી મોટર ચાલુ કરીને પછી પાણી જવા દઈએ. આવું ને કે હું બોલો કે તમે બોલ્યા? બરાબર કે નહીં? તો તમે પણ તમારા ઘરમાં આ પરિસ્થિતિ છે તો પાણી સીધે સીધું જશે. ક્યાં જશે આ પાણી? નહીં વળે, નહીં થાય કઈ. ઉપરથી લાઈટ ના પૈસા આપવા પડે, પાણી વ્યર્થ જાય.
એમ આપણને મળેલું જીવન પણ વ્યર્થ જાય છે. યાદ રાખજો મિત્રો, આ જીવનમાં એકલો પૈસો મહત્વનો નથી. યાદ રાખજો, આ જીવનમાં એકલો પૈસો મહત્વનો નથી. બાવજી કહી દીધું કે ભક્તિ જ્ઞાન વૈરાગ કે સકલ શાસ્ત્ર પર ટેર, સૌ સંપત્તિ સુખ પાઈએ ભેટત નહીં. બોલો બહેનો, બોલશે કે કોઈ? ભેટત શ્રીમંત કુવેર, સાહેબ કો કે કુવેર કો, જે કહેતા હોય તે. આમાં તમને શું સમજાયું? સમજાયું કઈ તમને? ખાલી બોલતા આવડ્યું. શું કર્યું? બોલતા આવડ્યું, પણ એને જાણતા સમજતા આવડ્યું. પરમ દયાળુ કહેતો કે બધું જ કરતા પહેલા તમને જો કદાચ આટલી વસ્તુ સમજાઈ જાય ને, તો પરમ દયાળુ પ્રત્યેનો ભાવ અધિક થઈ જાય. એટલે કે ભક્તિ જ્ઞાન વૈરાગ કે સકલ શાસ્ત્ર ફલતે, સૌ સંપત્તિ સુખ પાઈએ ભેટત શ્રીમંત કુવેર. સૌ સંપત્તિ સુખ પાઈએ, સૌ સંપત્તિ સુખ પાઈએ. બધું સુખ એમાં મળે છે. પણ આપણે જુદું 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 ખોલવા મથીએ છીએ. પણ સુખ કોને કહો છો? મને બતાવશો? સુખ કોને કહો છો અને દુઃખ કોને કહો છો? આપણો રાજેન્દ્રભાઈ જન્મ્યો ત્યારે આપણે સુખ હતું, બરાબર ને? આનંદ હતો ને? પણ આજે રાજેન્દ્રભાઈ આપણો અહીંથી એનો આત્મા ગયો ને આ પંચભૂતાદિક શરીર જે હતું એ મૂકીને વિદાય થઈ ગયો. એટલે આપણે શું થયું? સુખ થયું. આ સુખ અને દુઃખ નો મહિમા પેદા કોને કર્યો? આપણે. દીકરો રાજેન્દ્ર આવ્યો તે પણ આપણો નહોતો, ગયો તે પણ આપણો નહોતો, પણ આપણે એના પર આપણી મોર મારી દીધી. આ મોર મારી આપણે, પછી સુખ દુઃખ ભોગવવાનું પણ કોને? જાણીએ છીએ કોના બાપને, કોના બેટડા, કોની નાને, કોનો ભરસાર. બનાવટી વાદી પી ચડી છોડી દેતા નહીં લાગે. વાત નથી લાગવા. જન્મ્યા તે જરૂર જવાના જ. તો કોણ જવાનું તો સમજી જાય, અને કોણ નથી જવાનું તો જાણી લે, તેના જીવનમાંથી સુખ દુઃખ નો મહિમા ટળી જાય છે. સાચું સુખ દુઃખ તમને સમજાઈ દઉં. એક એક શ્વાસ તમારો જાય છે ને એના માટે તમને દુઃખ થવું જોઈએ. આ જીવન છે તમારું, જીવન પૂરું થાય છે એનું દુઃખ થાય છે તમને? થાય છે? દરેક મતપંથ વાળા શ્વાસની વાતો કરે છે. કબીર સંપ્રદાય વાળા પણ શ્વાસની વાત કરે. દરેક મતપંથ વાળા પણ શ્વાસની વાત કરે કે વૃથા શ્વાસ ન ગુમાય. શું કહે છે? વૃથા શ્વાસ ન ગુમાય. આ શ્વાસની કિંમત કેટલી છે ખબર તમને? એક શ્વાસની કિંમત. કબીર સાહેબ કહે છે કે આખી દુનિયાની બધી વસ્તુ ભેગી કરો ને અને કિંમત ખર્ચો ને તો પણ આ શ્વાસની કિંમત થઈ શકે તેટલી નથી. એવી વસ્તુ અમુક તમને પરમાત્માએ ફ્રીમાં આપી છે. શેમાં આપી છે? પણ આપણને સમજાતું નથી. કે શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું. કોણ? જેને જીવન આપ્યું એનું, બરોબર? પણ થઈ ગયા જેને જેને સ્મરણ કર્યું એનું નામ અમર થઈ ગયું. થઈ ગયું ના થઈ ગયું? મારી બહેનો યાદ રાખજો, અક્ષરબાનું નામ અમર થઈ ગયું. તમારું થાય ના થાય ઉપરવાળો જાણે. કેમ? અક્ષરબાએ શું કર્યું? 3 માસ તપ કર્યું ને, ના ખાધું ના પીધું, કશું જ નહીં. અને અહીંયા તો
ક્યાં ગયા હતા? ખેતરમાં. ક્યાં છો? ખેતરમાં. શું કરો હતા? કે છેલ્લે ઘેર આવી, પછી બેસોમાં, પછી રસોડામાં. આ બાજુ વાળા કે ક્યાં ગયા હતા? કે આ બજારમાં. ક્યાં ગયા હતા? ખેતરમાં. શું લઈ યાર? કઈ નહીં, પણ આ ખેતર તારું ખેતર હરણા ખાઈ રે જંજાળી જીવડા. કે તારું ખેતર હરણા ખાઈ રે જંજાળી જીવડા. એ જંજાળી જીવ તારું ખેતર હરણા ખાઈ જાય છે. પાછો વટ બોલીએ છીએ કે કાઢતો કાયા ને ખાતો રે કોઈ, ચીટી ને ચાલો એ વિપરીત થાશે વાતો રે કોઈ, ચીટીને ચાલો. એ કાળને કાયાનો ભય છે કારમો, એ અચિંતો ઝડપી જાતો રે કોઈ, ચીટીને ચાલો. પરમ દયાળુ સરસ ચોપાઈ બનાવી છે. એના માટે પણ તમારા માટે સર્જનહાર કરતા માલિકે વિશ્વની અંદર શું શું નથી બનાવ્યું, શું શું તમને નથી આપ્યું, શું શું નથી આપ્યું બતાવો તો ખરા. એના માટે ચોપાઈ બનાવી છે. સરસ કહે છે કે સર્જનહાર કી સકલ સમરદી, કરી ખરાબી ખાઈને जिनकी कछु नव करी बंदगी, दृष्टि भोड़ व्यादईने. સર્જનહાર की शकल समृद्धि કરી ખરાબી કહીને. એમ દીકરો બાપનું નામ બોલે ને આપણે પણ આ ધણીનું નામ બદનામ કરી નાખ્યું. એમ લોકો કહેતા આ દીકરા એમ બાપનું નામ બોલે. તમને આજે બધું આપ્યું તે કોને આપ્યું? તમારા જાતે લઈ આવ્યા. આ બંગલા બનાવ્યા તમારા કર્મે બનાવ્યા, પણ તમને અંદર વસાઈને આ શ્વાસોશ્વાસની ક્રિયા આપીને આખા જગતમાં જેમ જેમ ઋતુના ફળ તમારા માટે શું શું નથી મૂક્યું. એટલા માટે કે સર્જનહાર કી સકલ સમૃદ્ધિ, આ બધી સમૃદ્ધિ એની છે, ખાલી તને તો નિભાવવા માટે મોકલેલો. તમને નિભાવવા માટે મોકલ્યો, પણ તમે બગાડીને બેસી ગયા. તો ભમરો ગીગા જેવી વાત, ભમરોને ગીગા જેવી વાત. ભમરો સરસ કમળના ફૂલની સુવાસ લે, બધું કરે, અને ગીગો વિષ્ટાની ગોળીઓ જ વાળ્યા કરે. હું તમને નથી કહેતો તમે ગીગા છો, પાછા યાદ રાખજો. મારે બોલાવા જેવા નથી, આ બાબતો જેમ તેમ બોલે એવું કે પાછા. અને મારો સ્વભાવ છે કે તમને સુધારવા એ મારું ફરજ છે. મારો છોકરો બગડી નાખે તો મારે ધોઈ જ નાખે, મારે ધોઈ જ નાખવાનું હોય, બીજું શું કરવાનું હોય. આ ગીગો ગોળીઓ વાળા કરે. પેલો ભમરો એક દિવસ કહેતા આને કંઈક સુધારું. કામ જ ના આપ્યું, ચાલ કઈ માં જોડે. આ ગંદકી આપણું નહીં પરાક. ભૂલ્યો પોતાનું બાન ભમરા, ભૂલ્યો પોતાનું બાન. અગજની સાથે સ્વાગત કરતા એ પોતાનું બાન ભૂલી ગયો. કે આ સંગ કરતા અગજનું અભિમાન, ભમરા ભૂલ્યો પોતાનું બાન. ભમરો લઈ ગયો કમળના પુષ્પ પર કે જો આ મારા કેટલા સરસ પુષ્પો છે, કેવી સુવાસ છે, જો તો કરો. આ પેલો લઈને ગયો હતો ને બગલમાં, કે એને પેલા ફૂલ ઉપર લગાવી દીધી. પેલો ફૂલ પાછો આવ્યો, કાં તો અહીં નહીં ચોટી રહ્યો કે અહીં નહીં ચોટી રહ્યો કે તો શું કરે છે. તો જોયું તો એ લઈને આવ્યો તો પેલું ઉપરથી મારી સુવાસ બગાડે જ કહેતા હતો. એટલે પેલા ચડી રીસ, એને શું કહ્યું? ઝાપટ મારી. આ ઝાપટ મારી એટલે પેલું પડ્યું કઈ પાણીમાં, અને પાણી પડે એટલે તો મરવાનો ભય હોય ને. એટલે શું કર્યું? પાછો ફફડાઈ એટલે બધું ધોવાઈ ગયું. પછી પેલા ઝાપટ મારી કામ બધી સુપાત છે. પાછા બીજા ફૂલ ઉપર લઈ ગયો. પછી પેલો કૂદવા માંડ્યો, એક ફૂલ ઉપર બીજા ફૂલ ઉપર. તો ક્યારે મારે તમને ધોવાનો જ વારો લઈને બેઠો છું આજે. તમે અહીંથી જો નીકળી જાય કચરો
તો કાયમપંથી તો બોલો કમ સે કમ ખાલી ભાલતી રે એટલું ના કરો, કંઠી એટલી ના કરો. કંઠી બંધાવી કઈ કાઢતી રે, સુધારાનો છાંટો ના દેખાય રે ગુરુનું ગાન, એવા કાયરને નથી કામનું. મિત્રો, બધામાં નિયમ હોય છે, સંયમ હોય છે, અને નિયમ એ સંયમથી જીવન જીવીએ ને તો આપણા જીવન બીજા કોઈનું નથી. યાદ રાખો. પાછા વળો. ખાલી માયાજાળથી, સંપત્તિથી અને સંતતિથી બધું પેદા કરી પછી જીવન વ્યર્થ ના કરો. એમાં તમારી દ્રષ્ટિ રાખો. જેમ તમારા પરિવારમાં તમારી દ્રષ્ટિ હોય તો પરિવાર સારો સંસ્કારી સુકાર્ય કરવા વાળો બને. એમ તમારામાં ઉપરવાળો દ્રષ્ટિ રાખીને બેઠો છે, એનો પરિવાર ને, અને એના પરિવારમાં એ પણ દ્રષ્ટિ રાખીને બેઠેલો છે, મારો મોકલેલો શું કરે છે, અને જે કરો છો તે ફળ તે આપે છે. કોઈ દોષ ના દેતા હું. કેટલાય કે ભગવાન આંધળો જ મારો લઈ લીધો, તારો નથી લીધો, એનો હતો એ લઈ લીધો. તે ખાલી તારો સિક્કો મારી દીધેલો, અને તારો હોય તો હું એક વાત કરું, ખાલી માથાનો વાળ ઉપાડી ફરીથી જોવા તો ચોટાડી દો તમારો. લાગે ચોટ એવું લાગે? ના તા તો ચોટા દે, ફેવિક્વિક લાઈને ચોટાડી દે. કાકા તો બધી પ્રજા બહુ જુદી થઈ ગઈ છે, એમ કશું કહેવા જેવું નથી. હો નહીં તો તરત બતાવી દે કે જો ટકી ગયો ના, કુદરતી નેચરલી ઉગતા છે. જો ગૌરવ કામ કરે છે ને તો ઉગે તારે, અંદરથી ફૂટે તારે દોડું કાઢું, દોડું જ આવે. પછી કાઢું તો પાછું કર્યું એટલે પાછું આવે. બે ભાઈ બે દોડ થાય. તો ખરેખર સરસ સર્જનહાર માલિકે વિશ્વ નિયંતાએ સરસ વિશ્વ બનાવેલું છે, અને વિશ્વમાં આપણે સુંદર એવા ફૂલ બનાવીને જગતમાં મોકલ્યા છે. તો જેમ ફૂલની શોભા હોય અને આખો બગીચો સરસ લાગે, એમ આપણા જીવનમાં પણ સુસંસ્કારી બનીને આપણા જીવનની શોભા વધારીએ તો પરમાત્મા આપણા પર રાજી રહેતો હોય છે. યાદ રાખજો, પરમાત્મા આપણા પર રાજી રહેતો હોય છે. એમ બગીચો સારો હોય તો માળીની વખાણ થાય ને, એમ આ બગીચો જો સારો હોય તો એના વખાણ થાય. ના ના, મારું કંઈક કરેલું હતું ને કંઈક ઉગ્યું છે. મિત્રો, પાછા વળજો. આપણે બીજા બધા બગીચા નાખો, કંઈક તમારા પરિવારનો બગીચો તો સુખી રાખો. તમારા પરિવારનો બગીચો તો સુખી રાખો, બીજું બધું બાજુ પર મૂકી દો. જેમ આપણો પરિવારનો બગીચો દુખી દેખાતો હોય, ખરાબ થતો હોય, તો આપણે દુઃખ થાય. છતાં તો સર્જનહારે આખી શકલ સૃષ્ટિ બનાવી છે, એમાં પણ એને પણ શું થાય? દુઃખ થાય. યાદ કરો, વ્યાધિ થાય. અરે રે, મારા બનાવેલા જ મારી બગાડી રાખી છે વાજી. એના માટે કહ્યું, તારી બનાવેલી દુનિયા બદલાઈ ગઈ, તને ભૂલવાઈ ગઈ. તારી બનાવેલી દુનિયા છેતરાઈ ગઈ, તને છેતરી ગઈ કે છે. છેતરાયો નથી. એ છેતરાયો નથી. યાદ રાખજો, છેતરાઈએ છે તો આપણે જ કરીએ છે. તારે એમ કહીએ ભગવાન થોડો જોવાનો છે, પણ ના જોઈ રહ્યો છે. જોઈએ છે એટલું નહીં, એનો ન્યાય પણ તમને આપી દે છે. એટલા ટાઈમ કોણ છેતરાયું? એક તમે છેતરાતા બીજા નહીં કરતા, અને છેતરાયા કોણ? દગો દેતા પોતે દાજે રે, બીજાને શું છે? દગો દેતા પોતે દાજે, બીજાને શું છે? હોલિકા પ્રહલાદને બાળવા ગઈ. હોલિકા પ્રહલાદને બાળવા ગઈ. બળી કોણ ગઈ? અને પ્રહલાદ પૂતના કોને બાળવા ગઈ? કોને મારવા ગઈ?
શ્રી કૃષ્ણને પછી કોણ ગયું? નથી કોણ ગયું? दगा किसी का सगा नहीं, जो એવું કહેતો બરોબર ને, ના કિયા તો કરકે દેખો, જો એથી ખબર પડે તમને. અને કહીએ છે આપણે ખાડો ખોદે ને તે જ પડે, ખાડો ખોદે તે જ પડે. તો પછી કોઈ લેવા દેવા કરું તો આપણે શું કરવું? તે ખાડો કરવો છે, ટેકરો કરવો છે, ભાન રાખજો. આ જીવનની ઘડીઓ હવે બાકી નથી, થોડીક થોડીક છે, ક્યારે જવાનું છે ખબર નથી. कहते हैं घड़ी भर की खबर नहीं करे कि बात जीव पर जमड़ा पे જેમ તેતર ઉપર બાત ક્યારે આપણો કોળિયો લેવી જશે ખબર નથી. હું બોલું છું ને, મને ભરોસો નથી, તમને હવે ખબર નહીં. આને પાછું તમારા બધા ભેગા થઈને કામ મૂકવા જવું પડે. અને જો ચાલતું હતું એટલું એક બધું કરીશ. આ નક્કી રાખીને કામ કરો તો તમારા જીવનમાં પરિવર્તન પલટું આવી જશે. પણ આપણે તેમ ગણિત માટે બહુ લાંબુ જીવવાનું છે, બધું બહુ કરવાનું છે, એમ કરતા કરતા ગણિત લાંબુ મૂકી ચાલીએ છીએ ને, એમાં ઉપાધિ થાય છે. ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્યનું વિચારો નહીં, વર્તમાનમાં ચાલો. જેનું વર્તમાન સુધરી જાય ને એનું બધું સુધરી જાય. પણ જેનું વર્તમાન બગડે એટલે ભૂતકાળ બગડી ગયું, પછી ભવિષ્યમાં પણ શું થાય? ઉપાધિ થાય. તો ખરેખર પરમાત્માએ ઉત્તમ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ સર્જિત કરીને માનવ ગાંઠ આપણને આપેલો છે. એથી પણ અધિક આપણને સદગુરુ સામર્થ્ય મળ્યા છે. એટલા માટે જ તત્વ ભૂલી ગયા છે. આપણને કહી ગયા ને, શું કહી ગયા ખબર તમને? કે સામર્થ સદગુરુ સેવી એ મૂકી મનનું રે માન, મૂકી મનનું રે માન, સામર્થ સદગુરુ સેવી. નરેશ સાગરે પણ આપણને સામર્થ ગુરુનો મહિમા બતાવ્યો છે. આખો ગુરુ મહિમા બનાવ્યો છે 150 ચોપાઈનો. શા માટે? કે જે આવે ને એને આ મહિમા સમજાય ને એમાં વળે, એમાં ઉતરે. એટલા માટે, ખાલી ગાવા માટે નહીં. રસોઈ બનાવે શા માટે? લોકોને જોવા, એ ખાવા, ખાય ને અંદરનો સ્વાદ હોય એનો આનંદ માને. બરોબર ને? એમ પરમ દયાળુ કહે છે, અહીંયા ગુરુ મહિમા દયાળુએ બતાવ્યો, જે નરેશ સાગરે બતાવ્યો છે ગુરુ મહિમા. તમે એને પઢો, પાછા કે સંધ્યા સમયે પાઠ કો સુણાવે છે અર્થ, ઉપાસી હોય ગુરુ તળો પામે અનુભવ ગ્રહ. બરોબર? પણ આવે છે અનુભવ અંદર. પોપટિયા જ્ઞાન જેવું લઈને બેઠા છે, પોપટિયું કામ કરી તે માટે સમજાતું નથી. ડર રાખો, ડર રાખો, ગુનો રાખો. કોનો ડર રાખો? ગામના સરપંચનો, ગામધણીનો, મુખીનો, ઘરવાળાનો, ઘરવાળીનો? કોનો ડર રાખવાનો? આખી દુનિયાનો ડર રાખ્યો છે. સમાજ મન શું કે છે, ગામ મન શું કે છે, મારા પાડોશી શું કે છે. એટલે એ બધા ગયા જન્મની ખાડીમાં પણ તારો બાપ તને શું કે છે એનું ભાન કર. કયો બાપ? ઉપરવાળો. આ કાળા માથાના માનવીનો કોઈનો ડર રાખવાની જરૂર નથી. ડર રાખવાનો કોનો? 1000 હાથ વાળાનો. આપી છે એને જો બોલાવે અંદર કહેવાય ને, એને જ આપ્યું છે ને એ જ લઈ લેશે. પછી તમારા હાથમાં નહીં રહે. યાદ રાખો, જેને આપ્યું છે લેતા વાર નહીં લાગે, પણ તમને વાપરવાની છૂટ આપી દે. તમે વાપરો, આનંદ કરો, કિલોલ કરો અને યાદ કરો. આટલું જ કરવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. બીજું કઈ કરવાનું? કેટલાક કઈ ભગવાન દંડો લઈને, અરે દંડો લઈને મારવાના આવે, કઈ જ કરવાના આવે.
પણ તમારી બુદ્ધિ બગડેલી છે, બુદ્ધિ સુધારી જો એના રટનમાં લાગી જાઓ તો તમને કોઈ પણ કાળે કોઈ નડે તેમ નથી. પણ સમજ જરૂરી છે. એકલો જરૂર નથી, પણ એમાં સમજ જરૂરી છે. અને એટલા માટે સહેજ સમજ ઘેર આવો, સંતો સહેજ સમજ ઘેર આવો, છોડી સકલ ઘટ દાવો. આ બધા દાવા છોડીને સહેજમાં આવો. તમને ઘર છોડી કોઈ કાઢી નહીં મૂકે. કાઢી મૂકે કોઈ જ્યાં સુધી શ્વાસ આવે ત્યાં નથી કાઢી મૂકવાનું. પણ સમજવાની જરૂર છે. ઘરમાં રહેતા જાઓ, સમજતા જાઓ. એક દિવસ મારે આ ઘર છોડવાનું છે. રહેતા જાઓ ને. બસમાં બેસવાનો વારો આવતો હતો ને આગળ તો બરોબર ને, બસમાં બેસતા હતા ને, બસમાં બેસીને ટિકિટ આપે છેલ્લું સ્ટેન્ડ આવે એટલે શું કરીએ, પહેલા તો મેં બસમાં બેસીએ ત્યારે મારામારી કરીએ હું સીટ માટે, બરોબર ને, સીટ માટે પહેલા મારામારી થતી હતી, બરોબર. પછી ઉતરવાનું થાય ને કે આવ બેસજે, લબી થજે, લબો થજે એમ કે આવું કેતા, બરોબર. અને તું એ જ કરતો હતો, નતો જ કરતો. હવે ઉતરવાનું થયું તારે આ ભાન, એમ આમાંથી જવાન થશે ને તારે આ ભાન થશે ને ત્યારે કશું હાથમાં નહીં હોય. તમારા બધા હથિયાર પૂરા થઈ ગયા હશે, આગળ રાખજો. અત્યારથી ભાન કરી લો. અમને પાઉન્ડ પગાર આવે તરત જ વાપી કાઢે ના, અગાઉથી બધું બુકિંગ થાય, બધું નક્કી કરે કે આટલો પગાર આમાં વપરાવાનો, પગારમાં આખું કેલ્ક્યુલેશન મૂકીને બધું કામ કરીએ. આનંદભાઈ બધા જતા હતા, બરોબર. અમૃતભાઈ બધા બસ ઘેર લેવા આવતી હતી, તમારી રાહ જોતા હતા. અમૃતભાઈ સુરત જવાનું રાહ જોયે, બસ તમારી કંડક્ટરને તમે રોજ ચા પીવડાવતે રાહ જોયે, ડ્રાઈવરને રોજ આવતે રાહ જોયે. એન ટાઈમ થાય ને જો છે ને યાદ રાખજો, અહીંયા રાહ નહીં જોવે, ટાઈમ થાય ને ઉપાડ લે છે. નહીં ચાલે તમારું તોફાન જીવન, થોડું રહ્યું. નહીં ચાલે તોફાન તો શું ચાલે? આ ચાલતું હોય ને એમાં હરખા થઈ ચાલીએ તો વધુ આવે નહીં. ચાલતા જ એમાં બરાબર વ્યવસ્થિત થઈ ચાલીએ તો વાંધો આવે નહીં. ટાઈમે પહોંચી જાય, બસ વાળા કોઈ કશું કેવું ના પડે, તરત જ બેસી જાવ, કાંઈ ઉતરી જાઓ. એમાં એ પણ આ જીવનના રાહને સમજો કે પરમાત્માએ માલિકે તન આપ્યું છે તો શુદ્ધ નથી જો ભાવના. આ માલિકના તને આપણને મળ્યું છે, એનું મારે શું કરવાનું છે આટલું સમજી લો ને તો એ તમારું કામ પતી જાય. શું કરવાનું? તો સવારે ઉઠીને નાહી ધોઈ પરવારીને ભગવાનનું સ્મરણ કરીને પછી આગળનું કામકાજ કરો. બપોર્યું જે કંઈ કરતા હોય કરો. સાંજે પાછા ભગવાનનું નામ સ્તુતિ કરીને એના નામનું રટન કરીને આનંદ કરો. કશું બાકી નહીં રે. તમે બધા તો હવે બાઈકો વાળા થઈ ગયા, બીજા ફોર વ્હીલ વાળા. આ બાઈકો વાળાનું પૂછવા માંગુ છું કે બાઈક પર્વત ચાલે ક્યારે? બે ટાયરમાં બે વ્હીલમાં હવા સરખી હોય, બરોબર ને? એવું જ કે મને તો નથી આવડતું, પડેલો બે ચાર વખત હું અટતો નથી એમ તો. બે વ્હીલમાં હવા સરખી હોવી જોઈએ. પણ જો કદાચ હવા ઓછી થઈ જાય તો ગાડી શું કરે? ખેંચાય. જો ગાડી ખેંચાય તરત જ ગાડીઓ હવા ઓછી છે પૂરવી પડશે, હવા ઓછી છે પૂરવી પડશે. બાઈક વાળાને ગમ પડે પણ આપણને ગમ પડતી નથી. આપણા વ્હીલમાં તો ભડાકો જ થઈ ગયેલો છે, પછી કેવો હારો લાગે. એક વ્હીલ હાજરું છે, પાછલું વ્હીલ તો ભડાકો. એટલે ભડાકા તો પછી કોઈ પંચર થાય ખરું? આ તમારું માયાનું વ્હીલ એટલું બધું પાવરફુલ છે કે એમાં એકદમ ઊંડા ઘૂસી ગયા છો. પણ ભગવાનના નામનું ભક્તિનું વ્હીલ તો તમારું ભડાકો થઈ ગયો છે. હવે હાથમાં આવશે કશું? અચ્છા કે ચાર પ્રકારનું શું કે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આવું ને જોજો, મને ભૂલ પડે કહેજો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
પહેલું ખાઈ ગયા, છેલ્લું ખાઈ ગયા, બેમાં લાગેલા છે. શામાં લાગેલા છો? કામ અને આ કામમાં આવશે ઉપર લઈ જશો? નહીં લઈ જાવ. પેલો બાપાને બધું બહુ જીત્યો, છેલ્લે કે મારા હાથ ખુલ્લા મેલજો, લોકો જુએ. કશું લઈને ગયો તો આપણે શું લઈ જવાના? શું લઈ જશું? હશે મહારાજ ફરવાના કે છે આ બધા આપણે ભાગે આરતી કરી પ્રસાદ લઈને ભૂલી જાઓ. કાલે જે કે કાલે લઈ જતા રહેજો, અમારે જે લઈ જવું લઈ જઈશું, તમારું લેવા દેવા પાછા હોય કેવું. પણ ના, તમે સંસારી અને પરમ ગુરુના અંગે બન્યા છો એટલે માટે કહેવાનો મારો હક છે, બીજા બધાને કહેવાનો હક નથી. પાછા વળો મિત્રો. મને તો લાગણી થાય છે આપણા સમાજમાં હવે પણ બધાને માટે જાહેરમાં કહીશ કે આપણા પરિવારમાં આપણો દીકરો કે દીકરી શું કરે છે એનું ભાન રાખો. અધૂરી વયે જેટલા જેટલા જાય છે ને એમાં કંઈકનું કંઈક એનું પરિણામ આપણા માથે જ હોય છે, બીજા કોઈના માથે નથી હોતું. તમે તમારો દીકરો કે દીકરી શું કરે છે એનું ભાન નથી રાખતા. પછી કઈક બાપની મારી દીકરી જતી જ રહે ને, જતી જ રહે ને, બીજું કઈ કરે ખરી? એના સંસ્કાર, એનું સમય આવ્યો, પાકી ગયો, ત્યાંથી તમે એને હાથે દેખરેખ ના રાખો તો શું કરે? પાણી ના વાળો તો ફાટી જાય, ક્યાં ફાટી જાય? પાણીનો ખોળ જતો હોય તમે વાળો નહીં તો શું કરે? તો તમારા ઘરની અંદર પરિસ્થિતિ કેવી છે એનું ભાન જો તમને ના હોય તો તમે આ જિંદગી જીવવાનો રાઈટ નથી, અધિકાર નથી. મનુતન ગાંઠ છે એના માટેની આ વસ્તુ સાથે. ઇતર ગાંઠોમાં કઈ દેવા દેવા નથી, યાદ રાખજો. એટલા માટે દયાળુ કહે છે, શું કહે છે ચોપાઈમાં શું કહે છે? કે 84 के जन्म मरण में युगन युगन वही जाई, ऐसी कष्ट सहो पर हमसे निरो नहीं क्यों आई. बाबूजी कहते 84 के जन्म मरण में युगन युगन वही जाई. આજનો જન્મ નહીં, કેટલાય જન્મો આપણે કાઢતા કાઢતા છેલ્લે પાછા આવ્યા છે, યાદ રાખો. ऐसी कष्ट सहो पर हमसे मिलो नहीं किवाई. મિત્રો ગુરુ તમને શું આપતા નથી એનું યાદ રાખજો. ગુરુ તમને કશું આપતા નથી, પણ ગુરુ તમને રાહ બતાવે છે. શું બતાવે છે? રાહ. મા બાપ તમને કશું આપતા નથી, પણ મા બાપ પણ તમને શું બતાવે છે? રાહ બતાવે છે, રસ્તો બતાવે. તારું જીવન સુખી કરવું હોય તું આ કર, નહીતર જે કરતો એ કર, મને વાંધો. એમ ગુરુ પણ તમને રાહ બતાવે છે કે આ વસ્તુ છે, આ રાહમાં આવશો તો તમારા જીવનમાં સુખાકારી રહી અને તમારા દેહને સાર્થક કરવાનો અવસર છે. એ અવસર તમે નહીં ચૂકી જાઓ. કોઈ કોઈના ઘરનું આપે, કોઈ કોઈના ઘરનું કોઈ આપી દે. હું તમને આલીશ એવું લાગે તમને? હું એ નહીં આલું. મારે ત્યાં ડોહો કહે છે એટલે હું તમને આલવા બેઠો, નહીં તો ના આલું. ખાલી આપવા જેવું આપીશ, પણ મારું કર્મ તો માન લેવાનું, તમારું કર્મ એમાં બદલો નહીં મળે. કોઈના નહીં ચાલે, કોઈના બદલો નહીં ચાલે. યાદ રાખજો. એટલા કે અમારા ગુરુ આશીર્વાદ આપે ને તમારું પતી જાય. એટલે ભણે ના પતે, ના પતે, યાદ રાખજે. गुरु की करनी गुरु भरेगा, चेला की करनी चेला. ऊर्जा अंश कहते हैं कवि साहब, क्यों कहते हैं? एक डाल पर दो पंछी बैठे, कौन गुरु कौन चेला? ऊर्जा अंश. गुरु की चरणी गुरु भरेगा, चेला की चरणी. બોલો પછી અમે તમારે માન દેવા દેવા કરી. હું તમને ગમે એટલું આપું તો મેળ પડે ના મેળ પડે
એટલે કેટલાક કે વરદાન આપે ને આશીર્વાદ આપે, બધું થાય. આશીર્વાદ આપી આપી પોટલા ખાલી થઈ જાય તો ગુરુ ક્યાં જાય? 84 માં જાય. આશીર્વાદ આપનારા હોય તો 84 લઈ જાય, પણ આશ્વાસન આપતા ના હોય તો તમને પાછા બહાર કાઢે. એમનો નંબર 84 ના લાગે, તમને ના લાગવા દે. કારણ હું તમને ખોટા છેતરું ને તો મને પાપ લાગે ને એ પાપનો ભાગીદાર હું. જાહેરમાં કોઈ ખાનગી નહીં હોય, યાદ રાખજો. હું મારા મતલબથી તમને છેતરું અને મારા સ્વાર્થથી મેં મારું કાર્ય કર્યું, એ પાપ થયું ને પાપ મારું. ખાનગી નથી બધું જાહેરમાં કહું છું. અને તમે પણ જો કદાચ તમારા સ્વાર્થથી જે કંઈક કર્મ કર્યું અને એ પાપ થયું ને એ પાપ પણ તમારું. એમાં કોઈની બાંધછોડ થઈ શકે તેમ. એના માટે પણ દયાળુ આપ્યું છે ને આપણને. તો પ્રભાત પદમાં કર્મ આગે ધરે, ધર્મ આગે ધરે, કર્મ કંઠે કરે, પાપ ને નવ કહે આઈને સત્તુ વેર કહે, મુડકાઈ નવ લે, પુણ્યતા પાપના હોય ભેગું. કોઈનામાં ભેગું થતું નથી. સુધરી ગયો એક જ જણો. એની બોલબાલાની વાતો ચાલે, બીજાને ચાલતી નથી. તો બીજો એક સુધર્યો, બે સુધર્યા એવા લાગે છે, પણ હજુ ત્રીજા નામ નથી આવતું. એ તો વાલ્યો સુધર્યો. સુધર્યો ને નારદ મળ્યા ને. નારદે કે તું બધું વાલ્ય ના કે તું મન કે આ બધું ભેગું. અરે મારે બધું બહુ લાગવું પડતું કે આ પાપ તાકે તો બધા વેચીને ખાવાના કે ચાર લઈ જવું કે તાર ઘેર જવું છે. ના ના ભેણું આવું તાર જોડે, તાર શક્તિ નતું રહેવું છે એના જોડે આવું કે પૂછ્યું ઘેર જઈને બધાને પૂછ્યું ભાઈ આ બધું તારે ભાન થયું તે બેહી ગયો. એ બધું મેં દીધું બેહી ગયો. નારદ પાછા જોયું તો રાપડામાંથી મરા થાય. જો ખરા મરા થાય. દરેક જોયું તો ફાફડો આખો રાપડો હતો બધો ખાંખીરો કાઢી દે. ઉઠો વાલ્યા એમ કહ્યું. શું કહ્યું? ઉઠો વાલ્મીક. વાલ્યામાંથી વાલ્મીક બની ગયો. અને આ વાલ્મીક માંથી વાલ્યા બનવા બેઠા છે. કેમ હતો લાગે? બીજો ચાલ્યો. કોણ ચાલી બીજું? કારણ કે જે તોરણે ત્રણનર ચાલ્યા, શાસદીઓને સધીર, જેસલ જગનો ચોટો ફલમાં કીધો. જેસલ કેટલો હતો? કે પાપ તારું પર કાર ચાળે જા. જેટલા માથાના વાર એટલા કર્મ તો મેં કર્યા. કે કેટલા કર્યા? એટલા કર્મ મેં કર્યા. ધોઈ નાખવા કે છે, બંધાઈ જવું કે આ બંધાઈ જવું કે ચાલ કે જા બજાર વચ્ચે થઈ અને કપડો ધોઈ નાખ. કોનો કપડો? એનો તો કોક લઈને જાય તો વાંધો ના આવે. આ કપડો કોનો? આનંદભાઈ કોનો કપડો મોકલાવી ધોવાય ને? હા કે રોડનો કપડો લઈ નાખે તો ધોવા ગયો. આવો તો કેટલાય બોલે કંટ્રો સાંભળે ખરો, પણ એવો મય અંદર ગળી ગયો છે કે હવે પેલો તો એના નામથી લોકો ફફડે ને હવે આ લોકો એને ફફડાવે તો ફફડતો સ્થિર થઈ ગયો. બધાને જે વાગે વાગવા દેતો હતો પણ એમાંથી ધોવાઈ ગયો. કપડા તો ધોતા ધોવા છે પણ એ તો ધોવાઈ ગયો. આપણે પણ આ ક્રિયા કરો તો કઈક મેળ પડે તેમ છે. પહેલું કે સદગુરુ ચરણની ચાહના ગાવતની ગુણગાન મંદમતી માયામહી પાગી રહ્યો ધન ધામ આમાં પાગી રહ્યા છે, એમાં રચી રહ્યા છે. માટે આપણને આ વસ્તુ સમજાતી નથી. તો મિત્રો સદગુરુ સામર્થ મળ્યા છે, ઉત્તમ દેહ મળ્યો છે, યોગ સંજોગ બે સારા મળ્યા છે. જીવનના રાહને બદલવાની એક તક છે, આ ઘડી છે. જો આ તક વહી ગઈ ને તો ફરી આવવાની નથી. તો પાછા વળજો. તમારા જીવનને સાર્થક કરવું હોય, સમાજને સાર્થક કરવું હોય, તમારા પરિવારને સાર્થક કરવું હોય તો પરમુના જ્ઞાનની ગતિમાં રહીને જે કંઈક પ્રક્રિયા સમાજની તમારી બધાની કરવાની તે પ્રક્રિયામાં તમે સહભાગી બનજો. એવું નથી કે 24 કલાક દયાળુનું નામ લેવું.
હરતા ફરતા બધામાં તમારી સ્મૃતિ વિસ્મૃતિ થવી જોઈએ નહીં. આટલું ધ્યાન રાખવાની જરૂર છે. અને એ ધ્યાન રાખે એ ભવજળ તરી શકે, અને ધ્યાન નહીં રાખે ને તેનું જીવન ધડાભોરથી જશે. પછી એમ ના કે ભગવાન મન તું તો લઈ જજે. ભગવાન કે તારા કર્મ હું તને જેવા છો તેવા મૂકી દઈશ. એમાં કોઈનું ચાલે નહીં. મિત્રો, દીકરો ડોક્ટર ભણેલો હતો, આનંદી હતો, મને દવા આપતો હતો, અને એની દવા પણ બધાને ગુણ સારી આવતી હતી. એ પાછો રોગના નિદાનને પરખતો હતો સારી રીતે. પણ એક ચોપાઈ કહી દઈશ, અને ચોપાઈના આધારે તમને સમજાય નહીં. આપણે વાત પૂરી કરશું કાલે, પછી બીજો પ્રોગ્રામ ચાલુ છે. દયાળુ શું કહે છે? આનંદભાઈ ચોપાઈ સરસ આપી દયાળુ કે ધનવંતરી સરખો વૈદ હતો જેની પાસે અમર બુટી. ધનવંતરી ભાઈ એ નજરે પડે તેને મરવા દેતો. શું કહે છે? નજરે પડે એને મરવા દેતો જ નહીં, લાઈન દવા આવીને એને ઉભો કરી દે. કાળે નાખ્યો ખોટી સંતો જુઓ બાજી જૂઠી. કાળે એને પણ છોડ્યો નહીં. હાર્ટનો સ્પેશિયલિસ્ટ ડોક્ટર હતો. પેપરમાં આવેલું, સમાચારમાં હતું. કેટલાય ઓપરેશન કર્યા, પણ એનું હાર્ટ બંધ થઈ ગયું. તે કોઈ એનો ઉભો ના કર્યો. મિત્રો, મગજમાં કુમારી હોય તો કાઢી નાખજો. મારી વાત સમજી લેજો. મગજમાં જો કુમારી હોય તો કોંકો કાઢી નાખજો, અને સીધા જે દયાળુ તેના શરણે જઈ એમ જે ગતિ આપી તે ગતિને અપનાવી અને જીવન આનંદે બદલી લેજો. જરૂર આ જન્મે શાંતિ, પર જન્મે મુક્તિની પ્રાપ્તિ થઈ શકશે. તે સિવાય કોઈ મેળ પડી શકે તેમ નથી. તો ઉત્તમ દેહની સાર્થકતા સદગુરુના શરણમાં છે. ઉત્તમ દેહની પ્રક્રિયા એ સદગુરુ સમજાવે તે શાનમાં છે. એ શાન લઈ લે તેનું જીવન ધન્ય બની જાય. અસ્તુ કરુણા સાગર ભગવાન કી આદિ સક્રત સ્વરાજ ગણેશ્વરતા કી કૃષ્ણ સ્વામી મહારાજ કી પરમ ગુરુ સાગર ભગવાન કી નરવિંદ સાગર મહારાજ કી महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद महाराज की मुक्तादाजी महाराज की सर्व संतन की सर्व देवन की ज्ञान संप्रदाय की गुरुवारी शारसावरी की कैवल धाम की सदगुरुदेव की जगा स्थान की सत्संग पूर्णावधि का सत कैवल शाही सत कैवल शाही।